क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક કારમાં અચાનક જ આગ લાગી હોવાની સમાચાર સામે આવ્યા। રાજકોટના યાજ્ઞિક રોડ વિસ્તાર પર ભરચક વિસ્તાર પર ક્રેટા કારમાં અચાનક જ આગ લાગી ગઈ હતી। સબ રજિસ્ટ્રાર કચેરી પાસે પાર્ક કરેલી આ કારમાં અચાનક જ આગ લાગી ગઈ। પાર્ક કરેલી કારમાં આગ લાગવાને કારણે કાર માલિકને પણ અચરજ થઈ ગયું હતું, કારણ કે પાર્ક કરેલી આ કાર કે જે અત્યારે યાજ્ઞિક રોડ જે ભરચક વિસ્તાર છે ત્યાં પાર્ક કરવામાં આવી હતી। જાહેર વિસ્તારમાં અચાનક જ કાર પાર્ક કરેલી હતી ત્યારે આગ લાગી। તો શું કારણ હોઈ શકે તે કોઈની સમજમાં આવી નથી રહ્યું, પરંતુ જે રીતે તસવીરો જોવા મળી રહી છે, અચાનક જ આગ લાગવા બાદ ફાયર વિભાગ ત્યાં પહોંચ્યું અને ગાડીમાં લાગેલી આગને કાબૂમાં લીધી। રાજકોટની સબ રજિસ્ટર કચેરીમાં પાર્કિંગમાં પડેલી કારમાં આગ લાગી છે। ક્રેટા કાર છે, કોઈ કારણસર આ કારનું સાયરન વાગવા લાગ્યું અને કારમાં આગ લાગી છે। હાલ કારના માલિક આપણી સાથે વાતચીત માટે જોડાયા છે। જે રીતે તમારી કારમાં આગ લાગી, આ ઘટના કેવી રીતે બની અને શા કારણે આગ? હું અડધી કલાક પહેલાનો અહીંયા આવેલો હતો। મારી ગાડી તો અડધી કલાકથી પડી જ છે। અચાનક એમાં પાછળ ટાયરમાં આગ લાગી અને પછી મેં ફોન કર્યો ફાયર બ્રિગેડમાં। ગાડી ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ પછી આવી। ગાડી 15 મિનિટ પછી આવી, પરંતુ આ સીએનજી ફિટ કરેલું છે કે પછી પેટ્રોલ ડીઝલ? ડીઝલ કાર છે। શા કારણે આગ લાગી એ કે ખ્યાલ છે? કઈ ખ્યાલ નથી, અહીંયા જ પડી પાર્કિંગમાં, અડધી કલાક પહેલાનો આવેલો છું। પાર્કિંગમાં પડેલી કારને અત્યારે આગ લાગી છે અને એ આગ બુઝાવવાની અત્યારે કામગીરી કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા અત્યારે શરૂ કરવામાં આવી છે। ત્યારે કયા કારણોસર આગ લાગી તે ગાડી માલિક કહી રહ્યા છે કે અડધો કલાકથી હું સબ રજિસ્ટર કચેરીમાં મારા કામ સબબ આવ્યો હતો અને અચાનક મારી કાર ભડકે બળી। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। તો કારમાં જે આગ લાગી હતી તે આગનું કારણ તો જાણી નથી શકાયું, પરંતુ આ ક્રેટા કાર સેફેસ્ટ કારની શ્રેણીમાં આવે છે। હુન્ડાઈ કંપનીની આ લક્ઝુરિયસ કાર છે, તેમાં અચાનક જ આગ લાગી જાય તે ચિંતાનો વિષય છે, સુરક્ષાનો સવાલ છે। આ પહેલા થોડા દિવસ પહેલા સુરતમાં ટાટાની હેરિયર કંપની આ જે કાર છે તેમાં પણ આગ લાગી ગઈ હતી। સેફેસ્ટ અને લક્ઝુરિયસ કારમાં અચાનક શા માટે આગ લાગવા લાગી છે અને એ પણ પાર્કિંગમાં પડેલી મૂવ ન થઈ રહેલી કારમાં આગ લાગવી આ તપાસનો વિષય છે। મોટાભાગે ગેસ ફિટેડ કારમાં આગ લાગે તો સમજી શકાય, પરંતુ આવી લક્ઝુરિયસ ગેસ ફિટેડ કાર ન હોવા છતાં પણ આગ લાગે તો સલામતીના દાવા સામે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે।